સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે સીધા જ કોવિડ-19ના કેસ ભારતમાં પણ જોવા મળ્યા છે. મુંબઈની અંદર લગભગ 53 જેટલા કોવિડના કેસીસ છે તે સામે આવ્યા છે. શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડા વર્ષો પહેલા આપણે કોવિડ-19ની મહામારી જોઈ હતી. અનેક એવા લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે ફરી એક વખત કોવિડ-19 છે તે પાછો આવ્યો છે. આની પહેલા આપણે જોયું હતું કે સિંગાપોર અને હોંગકોંગ જેવા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં કોવિડ-19ના વધતા કેસોએ ભારતમાં પણ ચિંતા વધારી છે. આજે મુંબઈમાં 53 કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં એશિયાના કેટલાક ભાગોમાં કેસ વધી રહ્યા હોવા છતાં પણ BMCએ શાંતિ જાળવવા અને દેખરેખ ચાલુ રાખવાની વિનંતી કરી છે. ઉપરાંત નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેમને કોવિડના કોઈ પણ લક્ષણો દેખાય તો તેઓ તબીબ સહાય લે, એટલે કે તરત જ ડોક્ટરની પાસે જાય. સિંગાપોર અને હોંગકોંગ જેવા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે ત્યાંના આરોગ્ય અધિકારીઓ સતર્ક રહેવા અને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. નેશન થાઈલેન્ડ અનુસાર હોંગકોંગમાં 3 મેના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં કોવિડ-19ના 31 ગંભીર કેસ નોંધાયા હતા. સિંગાપોરમાં આરોગ્ય મંત્રાલય અને સંક્રમિત રોગો એજન્સીએ જણાવ્યું હતું કે 27 એપ્રિલથી 3 મેના અઠવાડિયા માટે કોવિડ-19 કેસોની અંદાજિત સંખ્યા 14,200 હતી અને તેના પાછલા અઠવાડિયામાં આ આંકડો 11,100 હતો. એટલે ખાસ કરીને હવે જે અત્યારે હાલ કોવિડ-19ના કેસ છે તે આંકડામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને ભારતમાં પણ હવે ક્યાંક કોવિડ-19ની એન્ટ્રી થઈ ગઈ છે અને મુંબઈની અંદર 53 કોવિડ-19ના કેસ નોંધાયા છે. ખાસ કરીને ત્યાંના જેટલા પણ લોકો છે, ત્યાંના જેટલા પણ ડોક્ટર છે, એ લોકો એવું પણ કહ્યું છે કે ડરવાની કોઈ પણ જરૂર નથી. જો તમને આના લક્ષણ દેખાય તો તમારે તરત જ ડોક્ટરની તપાસ કરાવવી પડશે. તેની સાથે છેલ્લા ઘણા સમયથી કોવિડ-19 ફરી એક વખત પાછો આવ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે સિંગાપોર હોય કે પછી હોંગકોંગ હોય, તે દરેક જગ્યાએથી કોવિડ-19ના ધીરે ધીરે કેસ જોવા મળ્યા હતા અને પછી આ જ કેસ હજારોની સંખ્યામાં પહોંચ્યા હતા અને હવે જે દરેક ભારતીયોના મનમાં ડર હતો કે કોવિડ-19 ફરી એક વખત પાછો આવશે કે કેમ, અને હવે એ જ ભારતના મુંબઈની અંદર 53 જેટલા કેસ છે તે નોંધાયા છે. જોકે અત્યારે હાલ જેટલા પણ નિષ્ણાંતોની સાથે વાતચીત થઈ રહી છે, જેટલા પણ ડોક્ટરની સાથે વાતચીત થઈ રહી છે, તે દરેક લોકો એક જ વાત કહી રહ્યા છે કે દરેક વ્યક્તિએ પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે. જરૂર પડે ત્યારે માસ્ક પણ પહેરવાની જરૂર છે અને ખાસ કરીને જો તમને કોઈ પણ કોવિડ-19ના લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો, જેથી કરીને વહેલામાં વહેલી તકે તમે સાજા થઈ શકો. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.